ધોરણ 11 એકમ કસોટી ઓગસ્ટ 2020 જીવ વિજ્ઞાન વિષયનું આપણી પેપર સોલ્યુશન જોઈએ. વિભાગ એ નીચેના પ્રશ્નના અતિ ટૂંકમાં જવાબ આપો જેમાં દરેક પ્રશ્નનો એક ગુણ છે. પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યાનો સોલેનમ પ્રજાતિમાં સમાવેશ થાય છે. એનો જવાબ છે બટાટા. બીજો પ્રશ્ન છે, અભિકોષનું કાર્ય જણાવો. જવાબ છે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે કેટલાક સજીવોમાં અભિકોષ જેવા વિશિષ્ટ કોષની હાજરી હોય છે, તેને અભિકોષ કહે છે. ત્રીજો પ્રશ્ન, કોષ દિવાલ વિહીન નાનામાં નાના જીવંત કોષનું નામ લખો. તેનો જવાબ છે માઇકોપ્લાઝમા. ચોથો પ્રશ્ન છે, ફિયોફાઇસી લીલ કયા દ્રવ્યો સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે? એનો જવાબ છે મેનિટોલ અને લેમિનારિન. પાંચમો પ્રશ્ન છે, શબ્દ સમજાવો. પીઠ. જવાબ છે પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થને પીઠ કહે છે. તો આ હતા 1 થી 5 એક ગુણના પ્રશ્નો. હવે વિભાગ બી. નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો જેમાં દરેક પ્રશ્નના 2 ગુણ છે. પ્રશ્ન છે, નામકરણના સાર્વત્રિક નિયમો ઉદાહરણ સાથે લખો. એનો જવાબ છે જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે, જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દો છે. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ, જ્યારે બીજો ઘટક કે પ્રત્યય એ જાતિનું સૂચન કરે છે. જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. તેનો મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા માટે ઇટાલિકમાં છાપવાનું હોય છે. પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં, જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. ઉદાહરણ તરીકે મેન્જીફેરા ઇન્ડિકા. સાતમો પ્રશ્ન છે, લાલ લીલ વિશે સમજૂતી આપો. જવાબ છે રોડોફાઇસીના સભ્યો સામાન્ય રીતે લાલ કે રાતી લીલ કહેવાય છે, કારણ કે તેમના દેહમાં લાલ રંજક દ્રવ્ય આર ફાઇકોઇરિથ્રિન પ્રભાવિતા છે. મોટે ભાગે રાતી લીલ દરિયાઈ છે, જે હૂંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને થાય છે. મોટાભાગે રાતી લીલનું સુકાઈ બહુકોષીય છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કે જે બંધારણમાં એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. રાતી લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુઓ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે છે. લિંગી પ્રજનન એ અંડ્યુજનક પ્રકારે થાય છે
અને તેની સાથે જટિલ પશ્વફલન વિકાસ થાય છે. પોલીસાયફોનિયા, પોરાફાયરા, ગ્રોસિલારિયા, જેલિડિયમ આ બધા એના સામાન્ય સભ્યો છે. અથવામાં બીજો પ્રશ્ન છે, લાઇકેન વિશે ટૂંકમાં સમજૂતી આપો. એનો જવાબ છે, લાઇકેન્સ એ સહજીવી સહવાસ એટલે કે લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે. લીલના ઘટકોને ફાયકોબાયોન્ટ અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ તરીકે ઓળખાય છે, જેઓ અનુક્રમે સ્વયંપોષી જે લીલના અને વિષમપોષી જે ફૂગની વાત છે. લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે અને ફૂગ એ તેના સહવાસી લીલ માટે આશ્રય, શોષિત પોષક પદાર્થો તેમજ પાણી પૂરું પાડે છે. તેથી તેમનું એવું ગાઢ સંગઠન છે કે જો કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ તો પણ આપણે કલ્પના કરી શકતા નથી કે તેનામાં બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે. લાઇકેન્સ એ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે. તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. 8મો પ્રશ્ન, સમજાવો આર્કીબેક્ટેરિયા. જવાબ છે, આર્કીબેક્ટેરિયા વિશિષ્ટ છે. તેમાંના કેટલાક અતિશય ક્ષારયુક્ત વિસ્તાર, ગરમ પાણીના ઝરા, કળણભૂમિ જેવા ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે. જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કીબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે. આ પ્રકારની રચના વિપરીત પરિસ્થિતિઓમાં તેમનું જીવન જીવવા માટે જવાબદાર છે. ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓની પાચન નળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે. તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે. 9મો પ્રશ્ન છે, જાતિ શબ્દ વ્યાખ્યાયિત કરી ઉદાહરણ સહિત સમજાવો. જવાબ છે, વર્ગીકરણ અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોની જૂથની જાતિ તરીકે ગણના થાય છે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. મેન્જીફેરા ઇન્ડિકા આંબો, સોલેનમ ટ્યુબરોઝમ બટાટા, પેન્થેરા લિયો ની આપણે વાત કરીએ તો એમાં ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ 3 ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થયા છે. પ્રથમ શબ્દ મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે, જ્યારે બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે, પરંતુ બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. જેમ કે પેન્થેરા પ્રજાતિને બીજી ટાઇગ્રીસ જાતિ છે, સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલોંગેના જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત છે કે જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશિત છે. આમ માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે. 10મો પ્રશ્ન છે, પ્રજીવોના કોઈ પણ 3 જૂથોનું વર્ણન કરો. જવાબ છે, અમીબાસમ પ્રોટોઝોઅન્સ. આ સજીવો મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં જીવે છે. તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે, જેમ કે અમીબા. ખારા પાણીના સ્વરૂપો
તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે, તેમાંના કેટલાક પરોપજીવી તરીકે જીવે છે, જેમ કે એન્ટામીબા. બીજું જૂથ કશાધારી પ્રોટોઝોઅન્સ. આ જૂથના સભ્યો મુક્તજીવી કે પરોપજીવી છે. તેઓ કશાઓ ધરાવે છે. તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી સ્લીપિંગ સિકનેસ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે ટ્રાઇપેનોસોમા. ત્રીજું જૂથ છે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. તેઓ જલજ છે. હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીના કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે. તેઓ અન્નમાર્ગમાં પોલાણ ધરાવે છે કે જે કોષની બહારની સપાટી પર ખુલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમો હલેસા જેવી સંકલિત હલનચલનના કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. ઉદાહરણ તરીકે પેરામીશિયમ. તો આ થયું 3 પ્રજીવોનું જૂથ. 11મો પ્રશ્ન છે દ્વિઅંગી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું વર્ણન કરો. જવાબ છે દ્વિઅંગી વનસ્પતિઓમાં વિવિધ મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે કે જે ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે. દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહે છે કારણ કે આ વનસ્પતિઓ જમીન પર પણ જીવિત રહી શકે છે, પરંતુ લિંગી પ્રજનન કરવા માટે પાણી પર આધારિત હોય છે. તેઓ ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાને જ થાય છે. તેઓ વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિઓના અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. દ્વિઅંગીઓનો વનસ્પતિ દેહ લીલના વાનસ્પતિક દેહ કરતાં ખૂબ જ વિભેદિત છે. તે સુકાઈ જેવો છે અને તેનું સુકાઈ પથરાયેલ કે ટટ્ટાર છે તથા એકકોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે જોડાયેલું રહે છે. તેઓ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી. તેઓ મૂળ જેવી, પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ ધરાવી શકે છે. દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ એકકીય છે. તે જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેથી જન્યુજનક કહે છે. દ્વિઅંગીઓમાં લિંગી અંગો બહુકોષીય હોય છે. નરલિંગી અંગને પૂજન્યધાની કહે છે. તેઓ દ્વિકશાધારી ચલપૂજન્યો ઉત્પન્ન કરે છે. માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની કહે છે, જે ચંબુ આકારની અને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. ચલપૂજન્યો પાણીમાં મુક્ત કરવામાં આવે છે કે જ્યાં તેઓ સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે છે. ચલપૂજન્યો અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડનું નિર્માણ કરે છે. આ ફલિતાંડ અર્ધીકરણ દાખવતું નથી. તેઓ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે જેને બીજાણુજનક કહે છે. સામાન્ય રીતના આ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા ખૂબ ઓછી હોય છે. કેટલાક મોસ તૃણાહારી, સસ્તનો, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. વિદ્યાર્થીઓ, આટલી માહિતી લખવી ઇનફ છે. વિભાગ સી, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ છે. પ્રશ્ન નંબર 11, તફાવત આપો. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો અનાવૃત બીજધારીના અંદર બીજ ખુલ્લા અને ફલાવરણમાં ઢંકાયેલા હોતા નથી, જ્યારે આવૃત બીજધારીમાં ઢંકાયેલા હોય છે. અનાવૃતના અંદર ભ્રૂણપોષ ફલન પહેલા બને છે, જ્યારે આવૃતના અંદર ફલન પછી બને છે. અનાવૃતના અંદર એકવડું ફલન જોવા મળે છે,
તો આવૃતના અંદર બેવડું ફલન જોવા મળે છે. અનાવૃતના અંદર નર પુષ્પો લઘુ બીજાણુ ધાની સ્વરૂપે હોય છે, જ્યારે આવૃતના અંદર નર પ્રજનન અંગ હોય છે, જેને આપણે પુકેસર કહીએ છીએ. અનાવૃત બીજધારીના અંદર પરાગનયન પવન દ્વારા થાય છે, જ્યારે આવૃત બીજધારીના અંદર પવન, પાણી, કીટકો કે અન્ય વાહકો વડે થાય છે. અનાવૃત બીજધારીના અંદર પુષ્પો રંગીન પાંખડીઓ ધરાવતા નથી, જ્યારે આવૃતના અંદર રંગીન પાંખડીઓ ધરાવે છે, કારણ કે તેને અલગ અલગ રીતના પરાગનયન કરવાનું હોય છે. વિભાગ ડી, જેમાં 5 ગુણનો પ્રશ્ન આવે છે. પ્રશ્ન 12. લીલની આર્થિક અગત્યતા વિશે વર્ણન કરો. જવાબ છે: લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો છે કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષક ચક્રનો આધાર સ્તંભ છે. પોર્ફાયરા, લેમિનારિયા, સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક દરિયાઈ બદામી અને રાત્ય કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલાઇડ્સ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે આલ્જીન અને કેરાજીન, કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. અગર અને જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન છે કે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય પ્રોટીનસભર લીલ છે અને અવકાશયાત્રીઓ માટે પૂરક આહાર તરીકે તે વપરાય છે. બીજો પ્રશ્ન છે 12મા નંબરમાં. બેક્ટેરિયોફેજની નામ નિર્દેશિત આકૃતિ દોરી, વાયરસનું બંધારણ વર્ણવો તેમજ વાયરસથી થતા રોગોના નામ લખો. વિદ્યાર્થીઓ, અહીંયા 3 વસ્તુઓ વર્ણવવાની છે. એક તો બેક્ટેરિયોફેજની આકૃતિ દોરવાની છે, વાયરસના બંધારણ વિશે વર્ણન લખવાનું છે અને વાયરસથી થતા રોગો વિશે ફક્ત નામ લખવાના છે. તો અહીંયા બેક્ટેરિયોફેજની આકૃતિ છે, જેમાં શીર્ષ, ગ્રીવા, આવરણ અને પૂંછ તંતુઓ બતાવેલા છે. હવે વાયરસના બંધારણ વિશે આપણે વાત કરીએ તો વાયરસ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય પણ ધરાવે છે કે જે આરએનએ કે ડીએનએ હોઈ શકે છે. કોઈપણ વાયરસમાં આરએનએ તથા ડીએનએ બંને એક સાથે હોઈ શકતા નથી. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન છે અને જનીન દ્રવ્ય ચેપી છે. સામાન્યતઃ જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એક શૃંખલામય આરએનએ ધરાવે છે અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તે એક કે બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે. બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ વાયરસ સામાન્ય રીતે બેવડી શૃંખલામય ડીએનએ વાયરસ છે, જે બાજુની આકૃતિમાં બતાવેલું છે. પ્રોટીન આવરણને કેપ્સિડ કહે છે. તે કેપ્સોમિયર કહેવાતા નાના ઉપ એકમોનું બનેલું હોય છે. હવે રોગોની વાત કરીએ
તો એડ્સ એ માનવના અંદર વાયરસ દ્વારા રોગ થાય છે. વનસ્પતિઓમાં કિરમિર રચના, પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ, શિરાસ્પષ્ટતા, વામનતા, કુંઠિત વૃદ્ધિ જેવા રોગોના ચિહ્નો હોઈ શકે છે.